क्वेश्चन नंबर 20 पेज 158 છે સૂત્ર sin a plus b is equal to sin a cos b plus cos a sin b અને વિકલનનો ઉપયોગ કરી cos ના સરવાળા માટેનું સૂત્ર મેળવો એવું મેં કીધું છે. સૂત્ર આપેલું છે એનો ઉપયોગ કરીને sin a plus b ની ફોર્મ્યુલા પરથી cos a plus b ની ફોર્મ્યુલાનો આપણે ડિરાઈવ કરવાની છે, મેળવવાની છે વિકલનનો ઉપયોગ કરીને. બરાબર? તો તમને સૂત્ર આપેલું છે sin a plus b is equal to sin a cos b plus cos a sin b. આ ફોર્મ્યુલા આપેલી છે. વિકલનનો ઉપયોગ કરવાનો છે, બંને બાજુ x સાપેક્ષ વિકલન કરીએ. બરાબર છે? તો x સાપેક્ષ વિકલન કરતા साइन ब्रैकेट x है क्या? नहीं है ना. हाँ, तो साइन ब्रैकेट, तो साइन ब्रैकेट નું વિકલન cos ब्रैकेट એટલે d dx ઓફ કરીએ તો a plus b cos ब्रैकेट થશે અને d dx ઓફ ब्रैकेट એટલે a plus b is equal to sin a into cos b, sin a into cos b, u into v. તો sin a m નો m cos b નું વિકલન માઈનસ sin b અને b નું x ને સાપેક્ષ વિકલન એટલે db by dx આવશે. b નું x ને સાપેક્ષ વિકલન એટલે db by dx આવશે. y નું x ને સાપેક્ષ વિકલન એટલે dy by dx વડે ગુણતા હતા. તો અહીં કોણ છે? b છે. તો db by dx ની આ ખૂણો છે, cos x છે, cos θ છે. બરાબર છે? અચળ નથી. બરાબર? પ્લસ cos b m ના m, cos b m ના m, sin a નું વિકલન cos a અને dA by dx વડે ગુણીશું એટલે cos a અને into dA by dx વડે ગુણીશું. આની વાત પતી. બરાબર? પ્લસ આનું વિકલન તો કે પ્લસ cos a m ના m એટલે cos a m ના m, sin b નું વિકલન cos b into dB by dx તો cos b into dB by dx plus sin b m ના m હવે તો sin b m ના m અને cos a નું વિકલન minus sin a into dA by dx એટલે minus sin a into dA by dx થશે. સરવાળાના કાર્યની પ્રમાણનું વિકલન તો therefore cos a plus b into dA by dx plus dB by dx મળશે. આ શું થશે? This is minus sin a sin b into dB by dx plus cos a cos b, cos a cos b into dA by dx થશે. આ cos a cos b તો કે this plus cos a cos b into dB by dx થશે તો કે into dB by dx અને minus sin a sin b, sin a sin b into dA by dx થશે, into dA by dx થશે. તમે ક્યાં તો sin a sin b કોમન લો, cos a cos b કોમન લો, ક્યાં તો આમાંથી dB by dx કોમન લો, આમાંથી dA by dx કોમન લો. જે કરો તે વારાફરતી બંને ક્રિયા કરવાની છે. એકવાર sin cos કોમન લેવાનું છે, એકવાર dA by dx dB by dx કોમન લેવાના છે તો તમારો જવાબ આવશે. બરાબર? તો therefore cos a plus b into અને કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. બરાબર? કેમ કે આપણે એની કોઈ જરૂર જ નથી. મને આની જરૂર છે. cos a plus b ની ફોર્મ્યુલા મેળવવાની છે. પ્લસ dB by dx is equal to આમાંથી dB by dx કોમન કરીએ તો dB by dx કોમન કરીએ તો બાકી શું રહેશે? dB by dx કોમન કરીએ માઈનસ ને પણ કોમન લઈએ સાથે તો કે માઈનસ તો sin a sin b અથવા વાત તો બરાબર છે. ચાલો dB by dx કોમન કરીએ તો cos a cos b minus sin a
sin b રહેશે બરાબર અને આમાંથી આ બે પદોમાંથી dA by dx કોમન કરીએ તો પ્લસ dA by dx કોમન કરીએ તો બાકી શું રહેશે cos a cos b તો cos a cos b minus sin a sin b બાકી રહેશે હવે cos a cos b minus sin a sin b કોમન કરીએ તો શું બાકી રહેશે કે therefore cos a plus b into dA by dB plus dA by dx dA by dx plus dB by dx is equal to cos a cos b minus sin a sin b કોમન નીકળશે બરાબર cos a cos b minus sin a sin b કોમન નીકળે છે તો તે કોમન લઈ લઈએ તો cos a cos b minus sin a sin b કોમન અને બાકી શું રહેશે તો કે dB by dx plus dA by dx આ બંને કેન્સલ થશે તો તમને જવાબ શું મળશે therefore cos a plus b is equal to cos a cos b minus sin a sin b જે માંગેલ સરવાળા માટેનું સૂત્ર છે બરાબર જે માંગેલ cos ના સરવાળા માટેનું સૂત્ર છે બરાબર છે સમજ પડી કઈ જ કરવાનું નથી સિમ્પલ વિકલન કરવાનું છે u * v નો ઉપયોગ કરીને અને સાદુરૂપ આપવાનું છે એટલે તમારો જવાબ આવી જાય બરાબર છે તો આ sin a + b પરથી તમે આ સૂત્ર મેળવ્યું તો હવે તમે sin a - b પરથી cos નું બાદબાકી માટેનું સૂત્ર મેળવી જુઓ આવે છે કે રીતે sin a - b ની ફોર્મ્યુલા ઉપયોગ કરો અને બાદબાકી માટેનું cos નું સૂત્ર જે છે તે મળે કે નહીં તે જુઓ તમે એ તમારા માટે પ્રેક્ટિસ માટે છોડો છો બરાબર ક્વેશ્ચન નંબર 23 પેજ 159 જો y = e a cos inverse x જ્યાં -1 is less or equal to x is less or equal to 1 હોય તો સાબિત કરો કે 1 - x² * d² - x dy by dx - a²y = 0 આવું કંઈ સાબિત કરવાનું છે બરાબર તો આ આપેલું છે તો y = e a cos inverse x છે કોઈ સાદુરૂપ આપી શકાતું નથી એટલે પરિણામ નંબર આપણે એને એક જ કહી દઈએ અને સીધું x ને સાપેક્ષ વિકલન કરીએ તો e⁻x નહીં બ્રેકેટ તો e⁻ નું વિકલન બ્રેકેટ થાય અને બ્રેકેટ નું પાછું વિકલન તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન y1 થાય અથવા તો dy by dx લખીએ તો dy by dx is equal to e⁻ નું વિકલન એટલે e⁻a cos inverse x અને ddx of this bracket again બરાબર છે તો ddx of કોણ આવશે a cos inverse x dy by dx એટલે y1 પણ કહેવાય e⁻a cos inverse x હજુ વિકલન બાકી છે છતાં તમે જે જોઈ શકો છો એ y છે તો હું એ y લખી દઉં છું એટલે આપણું રિઝલ્ટ જલ્દી આવશે મેં તમને કીધું છે તે રીતે અને આનું વિકલન તો a m નો m cos inverse x નું વિકલન -1/વર્ગમૂળમાં 1 - x² થાય આ ક્યાંથી આવ્યું તો કે પરિણામ નંબર 1 પરથી આવ્યું e અચળ cos inverse x નું વિકલન -1/√1 - x². સાદુરૂપ આપવાનું વિકલન કર્યું એટલે તો તેમાં કિંમત એક મૂકી પણ દીધી આપણે આને ક્રોસ ગુણાકાર કરીએ લસા લઈએ તો ક્રોસ ગુણાકાર કરીએ તો શું થાય વર્ગમૂળમાં 1 - x² into y1 is equal to -ay થાય અને તમને કીધું છે તે રીતે જો LCM લઈએ લસા લઈએ ત્યારે જો કંઈક સ્ક્વેર રૂટમાં હોય તો બંને બાજુ વર્ગ કરવાનો તો બંને બાજુ વર્ગ કરતા તો આનો વર્ગમૂળ નીકળી જાય એટલે જવાબ શું આવશે તો કે 1 - x² આવશે
અને y1 નો વર્ગ થશે, તેનું બ્રેકેટમાં લખું છું, ઇઝ ઇક્વલ ટુ માઈનસ નો વર્ગ પ્લસ થશે અને a સ્ક્વેર ઇન્ટુ y સ્ક્વેર થશે. હવે સંતો આપી શકાય એવું છે નહીં, એટલે આને આપણે પરિણામ નંબર 2 કહીશું. ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ તો ફરીથી x સાપેક્ષ વિકલન કરતા वन माइनस एक्स स्क्वेर इंटू એટલે ચેઇન રૂલ, બરાબર, u ઇન્ટુ v, સોરી, u ઇન્ટુ v. તો 1 માઇનસ x સ્ક્વેર એમ ના m એટલે 1 માઇનસ x સ્ક્વેર એમ ના m. y1 સ્ક્વેર નું વિકલન 2y1 અને y1 નું પાછું વિકલન y2. તમને ખબર છે ટ્વાઇસ y1 સ્ક્વેર નું વિકલન ટ્વાઇસ y1 y2 આવે પ્લસ y1 સ્ક્વેર એમ ના m અને 1 માઇનસ x સ્ક્વેર નું વિકલન 1 નું વિકલન 0 અને x સ્ક્વેર નું વિકલન ટ્વાઇસ x, પણ આગળ માઈનસ છે એટલે જવાબ શું હશે? માઈનસ ટ્વાઇસ x ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર m ના m અને y સ્ક્વેર નું વિકલન ટ્વાઇસ y y1. તમને યાદ છે ટ્વાઇસ y y1? યાદ કરો, મેં તમને એક ડાયલોગ કીધો હતો કે જ્યારે પણ દ્વિતીય વિકલનના દાખલા ગણતા હોવ અને વર્ગ કરો ત્યારે શું કોમન નીકળે? ટ્વાઇસ y1. તો જુઓ, ટ્વાઇસ y1 ટ્વાઇસ y1 ટ્વાઇસ y1, તો તે સામાન્ય કાઢી લે, બંને બાજુ કેન્સલ થાય છે, બરાબર. એટલે શું બાકી રહેશે? તો કે 1 માઈનસ x સ્ક્વેર ઇન્ટુ y2 માઈનસ x y1, એક y1 બાકી રહેશે, ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ y1 ગયા a સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર y. જરા પણ હલ્યા હોય તમે જોઈ લો, જવાબ એ છે ને, ડાબી બાજુ લેવું પડશે, તો લઈએ. ચાલો, તો શું થશે? ધેરફોર 1 માઈનસ x સ્ક્વેર into y2 minus xy1 minus a square y is equal to 0, જે તમારે સાબિત કરવાનું હતું. અને અહીંયા twice y1 not equal to 0 લખો તો સારું, ન લખો તો પણ કોઈ વાંધો નથી, કેમ કે y1 not equal to 0 છે તો જ આપણે વિકલન કરીએ છીએ આગળ, બરાબર છે? સમજ પડી? તો આ રીતે દાખલાઓ ગણવાના છે. હવે આપણે તમારા ટેક્સ્ટ બુકના દ્વિતીય વિકલિતના છેલ્લો એક્ઝામ્પલ ગણવા જઈએ છીએ. ત્યાર પછી તમારી પાસે બે ટોપિક બાકી રહેશે. એ બે ટોપિક જે છે તે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય. એમાં તો એક જ છે પણ બે છે નામ, રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય. તેના એક્ઝામ્પલો બાકી રહેશે એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે, બરાબર છે? એક્ઝામ્પલ નંબર 22, પાન નંબર 192. y is equal to ડિટર્મિનન્ટ નિશ્ચયકમાં કંઈક 9 ઘટકો આપેલા છે અને સાબિત કરવાનું છે dy by dx is equal to. એનો અર્થ એમ થાય કે નિશ્ચયકનું પણ વિકલન થઈ શકે છે, બરાબર છે? તો નિશ્ચયકનું વિકલન જે થઈ શકે છે તે જેઈ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારે અગત્યનું છે, તે આના પછી શીખવું તમને, બરાબર? પહેલા આને પણ બતાવીએ. તો y is equal to આ આપેલું છે, આ નિશ્ચયક છે, તેનું વિસ્તરણ કરી નાખીએ. તો y is equal to તમને આપેલો છે તે નિશ્ચયક fx gx અને hx l m n a b c છે. વિસ્તરણ કરીએ તો y is equal to fx, બરાબર, બાકી રહેશે તે mc minus b n આવશે. અગ્ર વિકર્ણના ઘટકો માઈનસ પ્રતિ વિકર્ણ ખબર છે તમને? માઈનસ બીજો ઘટક હંમેશા માઈનસ આવે, gx lc minus an પ્લસ hx અને lb minus am આવી રીતે આવશે. વિધેય થઈ ગયું, વિસ્તરણ થઈ ગયું. સંકલન પર જરૂરથી ગુણાકાર નથી કરવાનો, બધા અચળ છે. આપણે તો x વાળા પદો હોય તેનું જ વિકલન કરવાનું છે, x ને સાપેક્ષ વિકલન કરવાનું છે, કેમ કે dy by dx કીધું છે. તો બાકીના અચળ છે તો તેને ગુણાકાર કરીને માથાકૂટ કરીને ટાઈમ બગાડવો નહીં. તો x સાપેક્ષ વિકલન કરતા dy by dx, આ તો અચળ છે, એમનો મેળવે છે કોન્સ્ટન્ટ. fx નું વિકલન f dash x અને x નું વિકલન 1 થાય એટલે આન્સર શું આવે? f dash x mc minus bn minus gx નું વિકલન g dash x, રાઈટ? તમે સમજી પણ ગયા હશો, lc minus an plus h dash x lb minus am.
જો આ હોય તો આ આવતું હતું તો એની જગ્યાએ fx ની જગ્યાએ ખાલી fx જ આવી ગયો એટલે આ નિશ્ચય જ થઈ જાય તમારી પાસે એટલે dy by dx બરાબર શું મળવાના તો કે therefore dy by dx is equal to પહેલી હાલનો પહેલો ઘટક તો આપણે f'(x) લખીએ તો તમારી પાસે mc - bn આવે તો આ રીતે લખીએ બરાબર છે તો તમારી પાસે શું આવશે આ f'(x) બરાબર mc એટલે આપણે અહીંયા m લખીએ તો અહીંયા તમારે c લખવો પડે બીજો ઘટક માઈનસ છે તો તે -g' x આવે lc તો અહીંયા જો હું l લખું તો જ આ lc થશે બરાબર -an તો અહીંયા a લખું તો અહીંયા n આવી જાય બરાબર અને બાકી રહેલું તે પૂર્ણ કરો તો h' x અને અહીંયા કોણ આવશે તો કે mn આવી ગયા a તો અહીંયા b બાકી રહી ગયો તો તમારી પાસે થઈ ગયું આ વિકલન બહુ સરળ દાખલો હતો તો તમારે શું યાદ રાખવાનું છે કોઈ પણ નિશ્ચય આપેલો હોય તેનું તમે વિકલન કરી શકો છો બરાબર ધારો કે તમારી પાસે બધા જ વિડિયો x ના વિડિયો છે આપણે ઉતારી લઈએ બરાબર છે ભાઈ અહીંયા 1x છે 2x આ ત્રણ વિધેયો છે બરાબર આ ચાર ચોથું વિધેય આ પાંચમું બધા x ના વિધેયો છે ખાલી નંબર લખું છું કાઉન્ટિંગ માટે 7 8 અને 9x આ રીતે તમને કોઈ નિશ્ચય આપેલો છે આ 1 2 3 અચળ નથી વિધેયનો નંબર લખેલા છે મેં સમજાવવા માટે તો તમે શું કરી શકો તો કે પહેલી હાલનું વિકલન કરો બાકીની બે હાલ એમની એમ u v w યાદ છે ને આ શું કર્યું પહેલી હાલનું વિકલન બીજી હાલનું વિકલનની વાત જ બધું 0 થઈ ગયું ત્રીજી હાલનું વિકલન કરે કે બધું 0 થઈ ગયું નિશ્ચય કઈ નહીં આવવાનો તો અહીંયા શું થશે તો કે પહેલી હાલનું વિકલન આ y હોય તો dy by dx is equal to પહેલી હાલનું વિકલન એટલે 1 ડેશ આવશે 2 ડેશ આવશે 3 ડેશ આવશે હું x નથી લખતો સમજાવવા માટે બરાબર ચોથી અને પાંચમી હાર એમની એમ આ એક નિશ્ચય થઈ ગયો પ્લસ હવે પહેલી અને ત્રીજી હાર એમની એમ બીજી હારનું વિકલન કરવાનું એટલે 4 ડેશ 5 ડેશ 6 ડેશ થશે બરાબર પ્લસ હવે પહેલી અને બીજી હાર એમની એમ અને ત્રીજી હારનું વિકલન એટલે 7 ડેશ 8 ડેશ અને 9 ડેશ થશે ખાલી બતાવું છું નંબર આપીને વિધેયો છે તેના નંબર આપીને બરાબર છે તો તમે નિશ્ચયકનું જે વિસ્તરણ છે સોરી વિકલન છે તે આ રીતે કરી શકો જેનું વિકલન કરવું હોય તે રીતે તમે જે રીતે ડિટર્મિનન્ટમાં સિગ્મા ઓપરેટ કરતા હતા પહેલી હાર પર જ કરતા હતા કે બીજી હાર પહેલો સ્તંભ પહેલા સ્તંભ તો તે રીતે તમે વિકલન કરી શકો સ્તંભથી પણ વિકલન થાય પહેલા સ્તંભનું વિકલન કરો બીજો ત્રીજો એમનો એમ બીજા સ્તંભનું વિકલન કરો પહેલો ત્રીજો એમનો એમ ત્રીજાનું વિકલન કરો પહેલો બીજો સ્તંભ એમનો એમ જે રીતે હારમાં કર્યું તે પહેલી હારનું વિકલન બીજી ત્રીજી હાર એમની એમ એટલે u v w કરો તે રીતે કરતા જાઓ એટલે નિશ્ચયનું તમને વિસ્તરણ મળશે બરાબર છે તો આની સાથે આપણા સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવના એક્ઝામ્પલો પૂરા થાય છે હવે આપણે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલો કરીશું બરાબર અને NCERT એક્ઝામ્પલના તેમજ ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ દાખલાઓ કરીશું અને ત્યાર પછી આપણે રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય શીખીશું